હા બહુ મમ્મી આમ જો મમ્મી હું કહું છું મેં છે ને શાક તો તમારી પસંદનું બનાવી નાખ્યું છે અને તમારો છોકરો તો દાળ ભાત ને એવું જ ખાવાનું છે તો એની માટે તી બનાવ્યું છે. તો હવે તમે મને એ કહો શાકાહારે તમે રોટલો ખાશો કે ભાખરી? બેટા તને ખબર જ છે કે મને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે. તો એક કામ કરને, ડૉક્ટરે કહ્યું છે કે તમે ઘઉં ઓછા ખાશો ને તો સારું, તો પછી બાજરીનો રોટલો બનાવી દે ને. હા તો હું એક કામ કરું બાજરી ને જુવારનો મિક્સ રોટલો બનાવું એ તમારા માટે બહુ સારો રહે. ચાલો સરસ કહેવાય કે મારી વહુને એટલી તો ખબર છે કે બાજરી અને જુવારનો મિક્સ રોટલો મને ભાવે છે એમ. હા તો ખબર તો હોય જ ને, તમારું બધાનું ધ્યાન મારે રાખવાની ફરજ નથી. તો પછી તમારે શું ખવાય શું નહીં ખવાય બધી મેં લિસ્ટ બનાવી રાખી છે. પણ આ તો તમને સારું લાગે ને એટલે પૂછવાનું હોય, બાકી મારે બનાવવું છે એ જ હું બનાવીશ. સારું લે હવે ફોર્માલિટી પૂરી કરી દઈએ એવું થયું ને. હા તું કંઈક વાત કહેવા માટે તો આવી જશે મને એવું લાગે છે, નહીં તો સ્પેશિયલ આ જમવાની વાત કરવા તો ન જ આવી હોય. અરે હા જો તમે જો પૂછી જ લીધું છે ને તો હું કહી દઉં કે જો આપણે તમે ખોટું નહીં લગાડતા પણ જો આપણે બેનને જમીનમાં ભાગ આપ્યો છે ને. હા તો શું થઈ ગયું? આ તો જો હું તમને છે ને મમ્મી માંડીને વાત કરું, અત્યારના જમાનામાં જમીનમાં ભાગ છોકરાઓનો હોય, ભાઈઓ વચ્ચે તો ભાગ હોય, પણ આ દીકરીઓને ભાગ આપવાનો તો મેં પહેલી વાર સાંભળ્યું. તો પછી તમે બેનનો ભાગ કઈ રીતે આમાં પાડી શકો? કુંજલ આ તું કઈ દિશામાં વાત કરી રહી છે? તને ખબર જ છે ને કે કાનૂની દ્રષ્ટિએ દીકરા અને દીકરીઓ બધા સમાન હોય છે, અને એક દીકરી છે ને એક દીકરો છે તો બંનેના ભાગ સ્વરૂપે બેને અડધો અડધો ભાગ આવે તો એમાં શું થઈ ગયું? જુઓ મમ્મી હું તે મારા મમ્મીને એક જ છોકરી છું ને મારે એક જ ભાઈ છે, તો મને તો મારા મમ્મીએ આપ્યું નથી, બસ કરિયાવરમાં જે જોઈએ મને કાંઈ વસ્તુની ઉણપ નથી આવવા દીધી. તો એનો મતલબ એવો થોડો છે કે જમીનમાંય ભાગ આપવાનો. આપણી ઘરે વળી આ નવો રિવાજ છે, ક્યાંય નથી આપણે સાંભળ્યું કે દીકરીને જમીનમાં ભાગ મળ્યો હોય. આપણી ઘરે જ એવું છે. અને તમારા છોકરાને મેં વાત કરી તો એ તમે કહો એ જ સાચું છે, હું કવિ તો કાંઈ માન્યમાં નથી આવતું. અને હા બીજી વાત એ કે જો તમે જમીનમાં ભાગ આપ્યો ત્યારે મને પૂછવું તો જોઈએ ને, હું આ ઘરની વહુ છું, મારી ફરજમાં ન આવે તમારે મને વાત કરવી જોઈએ. તું આ ઘરની વહુ છે એ બરાબર છે, અને જે આટલી બધી જે આ ફટાફટ જે બોલે છે વાણી તારી, એ મને એવું લાગે છે કે તું નથી બોલી રહી, કદાચ કોઈકની ચડામણી હશે, નહીં તો અત્યાર સુધી ક્યારે કાંઈ બોલી નથી. તો અચાનક આ તારા મનમાં મારી દીકરી પ્રત્યે વેર ક્યાંથી આવ્યું? અને સાંભળ કુંજલ, તું એમ કહે છે તું આ ઘરની વહુ છે, તને પૂછવું પડે. વહુને પૂછવું ન પડે, હજી ઘરની વડીલ હું બેઠી છું એટલા માટે તારા જે મનમાં જે આ વેર છે ને મારા દીકરી પ્રત્યે એ ભૂલી જજે, નહીં તો મજા નહીં આવે. મારા દીકરાને જે ગમ્યું એ કર્યું છે તો તને શું તકલીફ છે એમાં? મમ્મી મને છે ને કોઈ પ્રત્યે વેર નથી, હું આ ઘરની વહુ છું, મારી ફરજ છે બધું જોવાની. અને તમે જ વિચારો ને જમાઈ શું કામ કરે છે? કાંઈ કામ નથી કરતા. એટલે તારો કહેવાનો મતલબ એ છે કે જમાઈ કઈ કામ નથી કરતા એટલા માટે આપણે જમીનના ભાગ આપ્યા છે એમ? એવું નથી કુંજલ, જમાઈ આજ નહીં તો કાલે આ જેટલા પણ પૈસા આપણે આપીએ છીએ, જે પણ વસ્તુ અહીંયાથી જાય છે ને, મને એવું લાગે છે કે ધંધો મોટો કરશે ને તો પાછા આપી દેશે. આ જમાઈ દાનતના ખરાબ નથી. મમ્મી તમે છે ને દીકરીના મોહમાં આંધળા થઈ ગયા છો, તમને જે થાય છે ને કઈ દેખાતું નથી. હું દીકરીના મોહમાં આંધળી નથી થઈ, પણ મને એવું લાગે છે કે તારા મનમાં મારી દીકરી પ્રત્યે વેર તો છે જ, નહીંતર આવું ક્યારેય ન બોલે. અને સાંભળ, મેં મારી દીકરીને આપ્યું છે બરાબર, અને મારા દીકરાને તકલીફ નથી તો તને શેની તકલીફ છે? તમારા દીકરાને ક્યાંથી તકલીફ હોય? અને વ્યવહારે જોવા જાવ ને તો ક્યાંય દીકરીના ભાગલા ન પડે જમીનમાં. દીકરીએ તો સામેથી કેવું પડે કે આ જે છે ને તમારું બધું, મને કરિયાવરમાં મારા ભાગમાં જે હતું ને મળી ગયું, મને મારા બાપાએ કાંઈ નથી આપ્યું, તો મારે થોડી ને માગવા જવાય કે મને આપો એમ. અને આ સાચો હક કોનો કહેવાય? તમારા છોકરાની ઘરે બાળક નાનું થાય ને એનો જમીનમાં સાચો હક કહેવાશે. અને જો મમ્મી તમે મારી વાત સાંભળો, જો તમે દીકરીને જમીન આપી દીધી ચાલો વાંધો નહીં, તો હવે શું લાગે તમને કુમાર કામ કરશે કાંઈ? એને બસ એટલું જ જોતું હતું કે આપણી બેન ક્યારે જમીન લઈને આવે અને હું બસ એમાં લીલા લેર કરું, અને તમે એનું એ પૂરું કરી દીધું. જો કુંજલ, 100 વાતની એક વાત છે કે મને અને મારા દીકરાને જે ગમ્યું એ કર્યું છે, એમાં તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. તને એવું લાગે છે કે તારા સસરા અત્યારે હયાત નથી તો તું જેમ બોલશે એમ હું સાંભળી લઈશ? નહીં મમ્મી, આ વસ્તુ તો તમારી ખોટી જ છે, આ વાતમાં હું ક્યારેય એગ્રી થવાની નથી. અને હવે હું જોઉં છું કે તમે બેનને ભાગ કઈ રીતે આપ્યો છે ને હવે હું પાછો લઈને જ રહીશ, કારણ કે મને બધું યોગ્ય નથી લાગતું અને હું મારી રીતે કાનૂની કાર્યવાહી જે થતી હશે ને કરીશ, પણ આ યોગ્ય નથી. એટલે હવે આમાં તમારે મને સમજાવવાની જરૂર નથી, મને બધી ખબર પડે જ છે. રોટલો બનાવું છું, આવી જજો જમવા.
ખરેખર વાતાવરણ આજનું બહુ મસ્ત છે ને? ખરી છે તું? હા કુંજલ, આ ક્યારનો તને મનાવવાનો પ્રયત્ન કરું છું, ક્યારનો બોલાવું છું, પણ તું છે કે મારી વાતમાં ધ્યાન જ નથી આપતી. શું થયું છે તું મને વાત કરીશ? ખરેથી તો કહેતી હતી કે મારે કામ છે, અમારો મૂડ સારો કરવા માટે મને બહાર લઈ જાઓ. હવે અહીંયા તને બહાર લઈને આવ્યો છું તો પણ મૂડ તો એનું એ જ છે. મેં તમને કેટલી વખત કીધું કે તમારે છે ને મારી વાતમાં કાંઈ ધ્યાન દેવાનું ન હોય તો મારી હારે ખોટી મગજમારી નહીં કરવાની. તમે તમારી રીતે, હું મારી રીતે. બકા, કઈ વાતમાં મેં ધ્યાન નથી આપ્યું? બોલ ને. આ તું મતલબ કે તું જેવી રીતના કહે છે ઘરમાં એવી રીતના તો રહું છું ને. તે મને કહ્યું કે થોડા ઘણા અપડેટ થાવ, અપડેટ થયો છું. આ મમ્મીમાં થોડો ઘણો સુધારો લાવો, મમ્મીને પણ વાત કરી છે. આ મમ્મી પણ તને કામ ચીંધવાનું ઓછું કરી રહ્યા છે, તો પછી બીજો તો શું સુધારો લાવવાનો હોય? દેવાંગ, તમે છે ને શાંતિથી વિચારો. આ બધો સુધારો તો ઠીક છે, પણ અત્યારમાં જે આપણે ઘરમાં આ માથાકૂટ હાલે છે એની વિશે કાંઈ વિચાર્યું? અત્યારમાં ઘરમાં કાંઈક વસ્તુ હોય એટલે બેન પહેલા, આ કરવું તો બેન પહેલા, કંઈક ખારું ખાવાનું બનાવવું તો બેન પહેલા. અને હા, એ બધું તો ઠીક છે, ચાલો હવે બેનને છે ને તમારે જમીનમાં ભાગ આપવાની એટલી બધી તો હું જરૂર પડી ગઈ? અરે જરૂર કંઈ પડી નથી. અને આમ પણ હા, ઘરના બધા કામમાં બેન ઘરનું સભ્ય જ કહેવાય. હા, ભલે લગ્ન કરીને પારકા ઘરે જતી રહી છે, પણ છતાંય આપણાથી બનતું જે જે કાંઈ પણ વાર તહેવાર કે રીત રિવાજ આવતો હોય ને ત્યાં બધે જ એને યાદ કરવી જ પડે. અને જો વાત રહી જમીનની, તો જમીન મેં મારા એકલાના હિસાબે નથી આપી. મમ્મીએ કહ્યું હતું, આ બેને માગી હતી, અને જીજાજીએ પણ કહ્યું હતું કે અમને લોકોને જમીન જોઈએ છે, તો પછી એના હિસ્સાની જમીન એને આપી દીધી. એમાં શું ખોટું કર્યું છે? પણ એ જ હું કહું છું, જીજાજીને જમીન માગવાની જરૂર જ ન હોય. એક બોલી જ ન શકે કે તમે મને જમીન આપો. આપણે આપણી જેટલી ફર હોય આપણે એટલું કરિયાવરમાં તો બેનને આપ્યું છે. અને જ્યારે જ્યારે આપણે બેસવા જઈએ, મમ્મી બેસવા જાય ત્યારે ખાલી હાથ આવે છે નહીં ને? એના હાથમાં 500,000 રૂપિયા તો દર વખતે આપીએ જ છે ને. તો પછી જમીનમાં ભાગ આપવાની જરૂર શું હતી? અને હું તો કહું તમે લાંબો વિચાર તો ખરો. જો બેનને ગમે એટલું આપશું ને ઓછું જ પડવાનું છે. જમાઈ એમ જ કહેવાના છે કે આ ઓછું છે, તું આ લઈ આવી, તે લઈ આવી. કારણ કે આપણને તો ખબર જ છે કે જમાઈ કઈ રીતે છે. કામ ધંધો એને તો કરવો નથી, બસ બેનના પૈસે લીલા લેર કરવા છે. જો તારી બધી વાત સાચી છે, હું જાણું છું કે જમાઈ છે ને આપણને થોડા કળવિતરા મળ્યા છે, પણ એમાં મારી બેનનો શું વાંક છે? અને આમ પણ આ થોડી ઘણી જમીન કે એવું કાંઈ હશે ને તો જમાઈને જે કાંઈ પણ નાનો મોટો ધંધો કરવો હશે એ કરી નાખશે. આ તો જમાઈના ધંધાનું વિચારો છો, તમારા ધંધાનું શું કરશો? તમે જ કહેતા હતા ને કે મારે નવો ધંધો ચાલુ કરવો છે, અત્યારમાં કામમાં મંદી છે, તો આ કામને બાજુમાં મૂકીને નવો ધંધો ચાલુ કરી. તો છે તમારા ઘરમાં પૈસા એટલા કે તમારા નવા ધંધામાં તમે રોકી શકો? બધું જેટલું હતું એટલું બસ. આપણે તો ઘરમાં કાંઈ જોતું જ નથી, બધું બેનને ત્યાં જ વળાવી દીધું. આપણે તો કાંઈ ખાવા પીવા તો જોતું છે નહીં, આપણું તો કાંઈ ભવિષ્ય છે જ નહીં. કાલ સવારે આપણા બાળકો નાના થાય એને શું આપશો? બધું તમારી બેનને જ આપવાનું. પણ મારી વાત તો સાંભળ, તું વાતને સમજી જ નથી રહી. આ બધું કાયદાકીય દ્રષ્ટિએ જે કંઈ પણ વ્યવહારે થતું હોય ને બધું જ કરવું પડે. ના, આવો વ્યવહાર તો ક્યાંય ન થાય. હું જો આવી છું સાસરે, મારા બાપાએ જમીન આપી છે નહીં, અને અમુકની મારી જ ફરજ હતી કે મારે જમીન નથી જોતી. બેનને કેવું જોઈએ ને, આપણા બેનમાં જ તે મીઠું નથી, તો બીજાને તો ક્યાં કહેવાનું છે? એવું નથી. આ જમાઈ માગતા હોય તો પછી બેન બિચારી શું કરે? હા, તો બેન કહી શકે ને કે મારા બાપાની ઘરેથી જમીન લાવવાની મારી ફરજ નથી, પણ તમે ઘરે કામ ધંધો કરો, ભલે 5 રૂપિયા જ તે દિવસના કમાશો, મારે એમાં હાલશે એમ બેન નથી કહી શકતી? પણ બેન કે એમ જ તમારે કયા કરવું છે. હું કવિ તો કાંઈ વેલ્યુ જ થાય છે. હું કહું હું બસ બોલ્યા રાખું. મારી કોઈ વસ્તુને આજ સુધી કાંઈ ગણકારવામાં આવી છે નહીં. બસ કહેવાય ગયું, તું ઘરની વહુ છો, તારી બધી વાત અમે માનીએ છીએ, તું કે એમ જ કરીએ છીએ. એક વસ્તુ મને બતાવો કે મેં કીધી હોય એમ થઈ હોય ઘરમાં. જો કુંજલ, એવું નથી. તું સમજવાની કોશિશ જ નથી કરતી. આ ક્યારની તારા મગજમાં આવી છે ને એ વાતને એવી રીતના ચલાવી જાય છે. જો સમાજના લોકો આપણને કહેતા હોય ને તો પછી એવું કામ પણ કરવું પડે. અને આમ પણ હા, બેન જેને કાયદાકીય પ્રોસેસ કરવાની વાત કરતી હતી, હવે તું જ કે આ બે ભાઈ બહેન વચ્ચે કોર્ટ પડે, પોલીસ પડે, આ બધું સારું લાગે? જો સમજી વિચારીને જ આ બધો નિર્ણય લેવામાં આવ્યો છે. મને વાંધો નથી, મમ્મીને વાંધો નથી, તો પછી તું શું કામને ખોટે ખોટી પંચાયત કરે છે? જવા દે ને. આ તો એક કામ કરો, ઘરમાં જે છે ને એ બધું તમારા બેનને આપી દો. આપણે શું જરૂર છે? કાંઈ નહીં. કાલ સવારે તમારા બાળ બચ્ચા થાય એને શું જરૂર? કાંઈ જરૂર જ નથી. કાલ સવારે આવશે મને ઘરેણા આપો તો તમે આપી દેજો, મને આ મકાન મારા નામે કરી દો તો તમે તો ના પાડવાના નથી. Enough is enough. બધું યાર તું ક્યારની એકની એક વાત લઈને મારી સાથે ઝઘડો કરે છે. આમાં મારો શું વાંક છે? અને આમ પણ જે વસ્તુ અપાઈ ગઈ છે ને એ પાછી નથી આવવાની. બેનને જમીન અમે લોકોએ આપી દીધી છે, એટલે વધારે પડતી માથાકૂટ મારી સાથે ના કર પ્લીઝ.
જો બેસવું હોય તો બેસીએ, નકર ઘરે જઈએ. બસ આ વાતનું અહીંયા જ દર વખતે આવી રીતના જ અંત આવે છે. તો પછી હું કામને મગજમારી કરો છો કે તને મૂડ કેમ નથી, કેમ આવી રીતના છો? જેમ હોય અમારી રીતે રહેવા દો. તમારે તો તમારા મનનું જ કરવું છે ને, તો કરો બધું. હું તો કહું અત્યારે જ જાઓ, તમારા બેનના નામે કરી દો. આ બધાની કાંઈ જરૂર નથી. રે પણ મારી ખબર નહીં ક્યાં હશે, શું કરતા હશે. તું આયા બેઠી છો હે? પૂછ્યું છે આ તારું મોઢું કેમ આવું પડી ગયેલું છે? તમે આજે દારૂ પીને આવ્યા છો? મેં અંતર હોતી લગાડ્યું, અંતરની વાસ નથી આવતી તને? જ્યારે વચ્ચે દારૂની જ વાસ આવે હે? તમને શરમ થવી જોવે અશોક કે તમે શું કરો છો અને શું નથી કરતા. શરમ તો સર તને થવી જોઈએ કે આ તને દારૂની વાસ આવે છે, પણ આ અંતરની જરી કઈ નથી આવતી. એ સારું હોય એના વખાણ કરીને દારૂ સામે હું કામ જોશો? અને દારૂ તો અસલ સમજો આ મગજનો છે ને દરવાજો ખોલી નાખે, સમજી? મારાથી આમ દૂર રહીને વાત કરો. તારાથી દૂર? હું હાથ જન્મુથી તારથી દૂર નથી થવાનો, સમજી? શું કામ છે તમારે? બોલશો હવે? હા, બોલવા હાટું તો અહીંયા આવ્યો છું, પણ સમજો આ છે ને નંબર 1 દારૂ હતો. મજા આવી ગઈ. આ ઘર જ આપણું નહીં, પણ આખી સોસાયટી આપણી હોય ને એવું લાગે. હું તને શું કહું, આ કેટલા દી થઈ ગયા તું તાર બાપાને ત્યાં નથી ગઈ ને? હે? મારે જાવું નથી. જવું પડશે. નથી જવાની. મરી જઈશ ને તોય નહીં જાવ હવે મારા પપ્પાના ઘરે. એમ? હે? જો તો આ ખાલી વાળ પકડ્યા ત્યાં ચોક થવા બેડ્યું, મરી જાતો તારું શું થાય? ઓ, હા, મારાથી છે ને આમ દૂર રહીને વાત કરો તમે. તમને એક વાર નહીં 1000 વાર કીધું છે. શરમ જેવી જાત છે કે નહીં તમારામાં? હે ટન તારા સાનું મની રહેજે હો. અને હું કહું ચા તારા પિયર અને તને પૈસા લેતી આવી. પૈસા? હા. અને હવે હું લેવા જાઉં? હા. એ તો ક્યારેય નહીં બને. હું ક્યારેય નથી જવાની. જો તું હા પાડ કે ના પાડ, તારે જવું તો પડશે. તને તો મારી ખબર જ છે હે કે મારી ડગલી જો ચટકે તો હું થાય હે? રહેવા દો ને. હા, તમે કીધું ને એટલા માટે મેં મારા ભાઈના હકમાંથી પણ મારી હકની જમીન લઈ લીધી. તમે મને શું કીધું હતું? ધંધો કરવો છે મારે. ક્યાં છે ધંધો તમારો? બતાવશો શું કર્યું તમે?